સફેદ પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓની આડમાં કન્ટેનરમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો બિયરના ટીન નંગ 12,264 કિંમત ₹14,91,912ની પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન ઘટનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા. કુણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વડોદરા ગ્રામ્યના ઉતારા વાબાના અધિકારીશ્રી તથા સ્ટાફને વધુમાં વધુ વિદેશી દારૂના પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા અર્થે અને વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સૂચના માર્ગદર્શન આપેલ, જે આધારે આજરોજ તારીખ 30મી જાન્યુઆરી 2025ની રાત્રિથી શ્રી એચ.એ. રાઠવા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી અને એલસીબી ટીમ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલસીબી ટીમના પોલીસ કોન્સ્ટેબલ હરીશચંદ્ર નટવરસિંહ નાવે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક અશોક લેલન કન્ટેનર ગાડી નંબર RJ11GC 5395 ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી વડોદરા થઈ અમદાવાદ તરફ જનાર છે. જે ચોક્કસ બાતમી હકીકતને આધારે એલસીબી ટીમ એક્સપ્રેસ વે ટોલ નાકા ઉપર વડોદરાથી અમદાવાદ જતી ટ્રેક ઉપર બાતમીવાળા કન્ટેનરની વોચમાં રહેતા બાતમી હકીકતવાળી કન્ટેનર આવતા તેને કોર્ડન કરી સાઈડમાં લેવડાવી કન્ટેનર ગાડીમાં બે ઈસમો બેઠેલા હોય, જેને નામ ઠામ પૂછતા ડ્રાઈવર સુનિલ સિંહ, કમલસિંહ, ભક્તરામ સિંહ એમસોરા તથા બીજા ઈસમનું નામ કાદિર ખાન રહીમ બક્ષ ચૌહાણ રહેઠાણ મોહમ્મદપુરા તાલુકા જિલ્લા નુહુ રાજ્ય હરિયાણાનો હોવાનું જણાઈ આવેલ. બંધ બોડી અશોક લેલન કન્ટેનર ગાડીમાં ભરેલ માલ બાબતે પૂછતા ગલ્લા તલ્લા કરવા લાગેલ, જેથી કન્ટેનરનો દરવાજો ખોલી તપાસ કરતા સફેદ પાવડર હોય બેગ ભરેલ પ્લાસ્ટિકની થેલીઓની આડમાં ભરતી બનાવટનો વિદેશી દારૂ બિયરની પેટીઓ ભરી મળી આવેલ, જે બહાર કાઢી ગણતરી કરતા કુલ મુદ્દામાલ 30,01,912નો કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.